લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ મામલે તેના ભાઈ શરીફ મોહમ્મદ રિયાઝ ખાનની દ્વારા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મુજબ અરબાઝે આરોપી અનવર ઉર્ફે મિસ્રી હમીદ શેખ પાસેથી ₹1000માં મોબાઈલ ફોન ખરીદ્યો હતો। જો કે પાછળથી અરબાઝના મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં લાગ્યો, જેને લઈને બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે અનવરે તેના અન્ય 2 સાથીદારો સોહિલ અનવર ઉર્ફે મિસ્રી શેખ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સાથે મળીને અરબાઝ પર હુમલો કર્યો હતો। ત્રણેય આરોપીઓએ ભેગા મળી અરબાઝ સાથે ગાળાગાળી કરી ઢીકા મૂકીનો માર માર્યો હતો। ત્યારબાદ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરે ચપ્પુ વડે અરબાઝના ડાબી બાજુ છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે અરબાઝનું મોત નીપજ્યું હતું। હત્યાની ઘટનાને અંજામ આપી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અનવર ઉર્ફે મિસ્રી, સોહિલ અનવર ઉર્ફે મિસ્રી શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી। જે 2 મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે। લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો, જેના ₹1000ની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો। અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે। હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતમાં એક કમકમાટી ભરી ઘટના બની છે। સુરતના ભાઠા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં 3 લોકોના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો। એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સ્થાનિક રહીશો પણ મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। હાલમાં મૃતદેહોને PM અર્થે ખસેડવામાં આવ્યા છે, જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। સ્થાનિકો, રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે। સવારે અમને પોલીસને માહિતી મળી હતી કે રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। પોલીસે સ્થળ ઉપર આવી તપાસ કરતા જેમાં એક વ્યક્તિ મોટી ઉંમરના છે અને 2 લેડીઝ છે, જે રૂમમાં સૂતેલી હાલતમાં જ મરણ ગયેલ છે અને બાજુમાં તેના રૂમમાં જનરેટરનો ઉપયોગ કરેલું જણાઈ આવેલ છે। રૂમમાં જ્યારે તેમનો દીકરો અંદર ગયો ત્યારે ધુમાડાની વાસ આવતી હતી, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે જનરેટરના ધુમાડાના કારણે મરણ ગયેલ તેવું જણાય। તેમ છતાં FHL અને PM રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ આપણે જણાવી શકીશું। શું તપાસ અત્યારે કરી છે પોલીસે? પ્રાથમિક તપાસમાં આ લોકો ક્યાંથી આવેલા હતા અને શું કરે છે તે બાબતે તપાસ કરી છે। અને અહીંયા શું છે, એટલે શેમાં રહેતા હતા? અહીંયા બાલુભાઈ છે, ખેતરમાં ચોકીદાર તરીકે કામ કરે છે, ખેતરની સાર સંભાળ ને બધું એના માટે અહીંયા રહે છે। સાહેબ, આ રીતે જ્યારે જનરેટર રાખતા હોય છે તો એની માટે એક શું કહેશું, ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે? આ એક ચેતવણીરૂપ કિસ્સો જ છે। રૂમમાં તમે વેન્ટિલેશન ન હોય ને જનરેટરનો બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતના પાસોદરા વિસ્તારમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાને મળવા ગયેલા પૌત્ર અને પિતા પર સોસાયટીની એક મહિલા સહિત 7ના ટોળાએ બેટ, પથ્થર અને બેલ્ટથી હુમલો કર્યો હતો। આ હુમલામાં પિતા પુત્રને માર મારવામાં આવ્યો અને તેમની કારની તોડફોડ કરી ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો।
આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સીમાના ગામ કૃષ્ણા કોમ્યુમાં રહેતા હિરેન સોલંકી ગત સોમવારે રાત્રે પોતાના પિતા બાલુભાઈ સાથે પાસોદરામ ટાઉનશીપ 4માં રહેતા તેમના દાદા વલ્લભભાઈને મળવા ગયા હતા. રાત્રે લગભગ 10:30 વાગે તેઓએ બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરી હતી, જેને લઈ સોસાયટીમાં રહેતી જાગૃતિબેન નામની મહિલાએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ મહિલા સાથે બીજા 6 શખ્સો પણ જોડાયા અને તેમણે બેલ્ટ, બેટ અને પથ્થર વડે હુમલો કર્યો, જેના પરિણામે કારના તમામ કાચ તોડી કારનો ખુરદો બોલાવી દીધો. કારને થયેલા નુકસાન અંગે કહેવા જતાં હુમલાખોરોએ વેપારી હિરેન સોલંકીના પિતા બાલુભાઈ સાથે ઝઘડો કરી તેમનું માથું ફોડી નાખ્યું હતું. પરિસ્થિતિ વણસતા હિરેનભાઈએ પોલીસની મદદ માંગી હતી. પોલીસ આવતા જ આ તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તે દરમિયાન રહીશોએ આ ઘટનાના વિડીયો ઉતાર્યા હતા, જેના આધારે લસકાણા પોલીસે મહિલા સહિત 7ના ટોળા વિરુદ્ધ મારામારી અને હંગામાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સોસાયટીમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગિંગ જેવી ગંભીર અને અસહ્ય પ્રવૃત્તિઓને અટકાવવા માટે વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રેન્કિંગ સામે યુનિવર્સિટીઝ દેખરેખ ચાલુ કરવામાં આવી છે. VNSUના કુલસચિવ RC ગઢવી જણાવે છે કે જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે અને કાયદેસરની કાર્યવાહી થશે. જો કોલેજો રેન્કિંગ રોકવામાં નિષ્ફળ જશે, તેમની ગ્રાન્ટ સહિતના તમામ યુનિવર્સિટી લાભો અટકાવવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરામદાયક શૈક્ષણિક વાતાવરણ માટે આ નિયમોની અમલવારી તત્કાલ અસરથી શરૂ કરવામાં આવી છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓમાં નિયંત્રણ કરનાર સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGCની છેલ્લી આવેલી માર્ગદર્શિકા અનુસાર સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે કોઈની માનહાનિ થાય એ પ્રમાણે કોઈપણ પ્રકારની જે એ પોસ્ટ કરે તો પણ એની ઉપર એન્ટી રેગિંગનો કાયદો કરીને અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે જેથી અને આપણી યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો છે તેના મેદાનો અને વર્ગખંડો સ્માર્ટ વોલથી કનેક્ટેડ છે, જેથી લાઈવ સ્ટુડન્ટ જોઈ શકાય છે, એની ગતિવિધિ જોઈ શકાય છે અને સાથે સાથે સોશિયલ મીડિયા છે તે પ્લેટફોર્મ પર થયેલી પોસ્ટને આધારે પણ આ આપણે કરી શકીએ. કારણ કે ભૂતકાળની અંદર ઈમેલથી કે એના કોલથી આવતી હતી, જેને કારણે આપણી પાસે પુરાવા વગર ઘણા લોકો છૂટી જતા હતા, પણ સોશિયલ મીડિયાના પોસ્ટથી સીધા સ્ક્રોનથી હવે એ લોકોને છૂટવાની શક્યતાઓ લગભગ શૂન્ય થઈ જાય છે. અને સામાન્ય રીતે વર્ષમાં એકાદ આવી ઘટનાઓ આવતી હોય છે અને મેડિકલની અંદર આવી જે ઘટનાઓ આવી છે દર વર્ષે સામાન્ય સંજોગોમાં એમાં તેના તમામ પ્રકારના નિયમ અનુસાર નિર્ણયો લીધા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની ઉધના પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરફોડ ચોરી કરનાર 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 64,000નો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે લીધો છે. સુરતની ઉધના પોલીસે એક ગરફોડ ચોરને ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં રીઢા આરોપીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉધના પોલીસે મુંબઈ ખાતેથી આરોપી સિરાજ જુમ્મઈ ખાન અને મેરાજ નરુદ્દીન ખાનની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તારીખ 21/6/2025 થી તારીખ 22/6/2025 દરમિયાન એક દુકાનનું તાળું તોડી દુકાનની અંદર રહેલા ડ્રોવરમાંથી 64,000ની મત્તાની ચોરી કરી હતી. આરોપીઓ ઉધના ખાતે ચોરી કર્યા બાદ 8 દિવસ પછી રાજકોટ શહેર ખાતે એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હતી. આ ઉપરાંત 2 મહિના પહેલા રાજકોટ શહેરમાંથી એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા 1.5 લાખ તથા બાજુની દુકાનમાંથી 10,000 મળી કુલ રૂપિયા 1,60,000 રૂપિયાની ચોરી કરી હતી. હાલ આરોપીઓ પકડાઈ જતા રાજકોટ A ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુના અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં સિરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મહેરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 1 ગુનો નોંધાયેલો છે. જ્યારે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. કહેવત છે કે જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. સુરતમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર
છેતરપિંડીનો કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ઘટના સામે આવી છે. વાત કંઈક એમ છે કે ગઈકાલે ઇકોસેલ પોલીસે છેતરપિંડીના આરોપમાં જીમ ચલાવતા યોગેશ ઇટાલિયાની ધરપકડ કરી હતી. આ અંગે યોગેશ ઇટાલિયાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે 3 દીકરા છે. મોટો દીકરો ડૉક્ટર છે, બીજા નંબરનો દીકરો કાપડના મશીનના ધંધા સાથે છે, નાનો દીકરો જીમ ચલાવે છે. મારા પતિ જ્યારે હયાત હતા ત્યારે મારા સંતાનો, એમની પત્નીઓ અને મારા નામે બધાના ભાગે સંપત્તિની સરખી વહેંચણી કરી હતી. મારા પતિના અવસાન બાદ મારા બંને મોટા દીકરાઓ ઘરનો બધો વહીવટ અને ધંધાનો બધો વહીવટ સંભાળતા હતા. વિશ્વાસ અને સમજદારીથી ત્રણેય પરિવાર અને હું સાથે જ રહેતા હતા. ત્યારબાદ થોડા મહિનાઓ પહેલાં મોટા 2 દીકરાઓએ સંપત્તિ અને ધંધાઓ હડપી લેવાનો વિચાર આવ્યો અને મને તથા મારા નાના દીકરાની સંપત્તિ લઈ લીધી હતી અને અમને અલગ કરી દીધા હતા. હું હાલ મારા નાના દીકરા સાથે રહું છું. મેં મારી સંપત્તિ પાછી માંગી તો મને કટુ વેણ કહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે મારા નાના દીકરા યોગેશ ઉપર ખોટી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી તેની ધરપકડ કરાવી દીધી છે. મોટા દીકરાએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સંપત્તિ તથા પૈસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલમાં મોકલ્યો છે. મારી પોલીસ માટે એટલી જ માંગ છે કે મને અને મારા નાના દીકરાને ન્યાય આપવામાં આવે. મારો નાનો દીકરો નિર્દોષ છે અને મા તરીકે મને 3 સંતાનો સરખા હોય છે, પણ આજે જે ઘટના બની છે તેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.